પ્રિયા એક શાંત, સમજદાર અને સ્વપ્નિલ યુવતી. જ્યારે તેના લગ્ન આયુષ સાથે નક્કી થયા ત્યારે દરેકને લાગ્યું કે બંને એકદમ પરફેક્ટ કપલ છે. આયુષ એક ખાનગી કંપનીમાં મેનેજર હતો અને બહારથી જોઈએ તો એક સાચો જેન્ટલમેન. લગ્નના પહેલા જ દિવસે રાત્રે જ્યારે પ્રિયાએ થાકમાં પોતાનું માથું ઊંઘવા માટે રાખ્યું ત્યારે આયુષે પીઠ પર હાથ ફેરવતા કહ્યું, "સૂવા નહીં દે એમ. આજેથી તું મારી છે. આખી રાત મારી લાગણીઓ માટે તું રહેશે." પ્રિયાને પહેલી રાત્રે લાગ્યું કે કદાચ નવા સંબંધમાં શારીરિક નજીકતા સહજ હોય છે, પણ આ લાગણીઓ માટે તેની સુવાવટ પર પ્રતિબંધ ક્યાંથી યોગ્ય ગણાય? દિવસો પસાર થયા. દરરોજ રાતે આયુષનો માંગણીભર્યો દબાણ, એની વાતો અને પછી ગુસ્સો. જેમ પિયાનોમાં ધીમેથી સૂર ચડે તેમ એના સ્વભાવમાં તણાવ વધતો ગયો. પ્રિયા પોતે ભણેલી હતી, પણ પ્રેમના નામે બધું સહન કરતી ગઈ. 1 મહિનાની અંદર તેનું પ્રેગ્નન્સી કન્ફર્મ થયું. ડૉક્ટરે ખાસ આરામ લેવા કહ્યું. જ્યારે આયુષે એની જૂની માંગણી પુનઃ પૂરી કરવી ધરી, પ્રિયાએ સમજાવવાનો પ્રયાસ કર્યો. એ વાક્ય સંભળાવવા પૂરતું હતું, "મેં તને પ્રેમ માટે નહીં, શરીર માટે પસંદ કરી હતી." પ્રિયાનું મન ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું. એ બોલી, "શું હું જીતી વસ્તુ છું? શું તારી સ્ત્રી હોવાનો અર્થ તારી પ્રતિદિનિક જરૂરિયાતનું સાધન બનવું છે?" આયુષ ગુસ્સે થતો ગયો. રાત્રે પ્રિયાએ દારૂ બંધ કર્યું તો એ દરવાજો તોડીને અંદર ઘૂસ્યું. ત્યાંથી જે થયું એ ન સાંભળવા લાયક છે ન ભૂલવા. દિવસે આયુષ ભોળો શીખાવામાં વ્યસ્ત રહેતો, લોકોમાં કાંઈ દેખાતું નહીં, પણ રાત્રે એક નરક. પ્રિયાએ એક દિવસ એની બાળપણની સાથીની ચંદનાને ફોન કર્યો. બધું રડતા રડતા કહી દીધું. ચંદનાએ કહ્યું, "તું તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અને સખી સેન્ટરનો સંપર્ક કર. તું એકલી નથી." એ જ રાત્રે જ્યારે ફરીથી આયુષે હાથ ઉપાડ્યો ત્યારે પ્રથમવાર પ્રિયાએ એની આંખોમાં આંખ રાખીને કહ્યું, "આ હાથ ફરીથી મારી તરફ ઉઠ્યો તો બીજા દિવસે તું પોલીસમાં હશો." અચંભામાં ભરાયેલ આયુષ થોભી ગયો. પ્રિયાએ પોતાની પ્રેગ્નન્સી લીધા બાદ પહેલું મોટું પગલું ભર્યું. એ બીજા દિવસે મહિલા સેલ પર ગઈ. થેરાપિસ્ટ મળ્યા, કાઉન્સેલિંગ શરૂ થયું. હવે એ એકલી ન હતી. પ્રિયાને એક સહારાશ્રમમાંથી ટૂંકી મદદરૂપ રહેવા મળ્યો. ત્યાં અનેક મહિલાઓ હતી જેમણે શોષણ સહન કરતાં કરતાં એક દિવસ બસ કહી દીધું. થોડા સમય બાદ પ્રિયાએ કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરી. બચ્ચા માટે અને પોતાના ભવિષ્ય માટે એ ઝઝૂમી. આયુષ કોર્ટમાં કહેતો રહ્યો કે ઘરના મામલા બહાર ન લાવવાના હોય છે. જજે કહ્યું, "જ્યાં પ્રેમમાં પીડા હોય ત્યાં સંબંધ ઘરના જ રહેતા નથી." પ્રિયા હવે કાઉન્સિલર છે. પોતાની વાર્તા બીજા માટે હોપ બની ગઈ છે. તે દરેક સ્ત્રીને કહે છે કે સ્ત્રી માત્ર શરીર નથી, એ એક સંસ્કૃતિ છે. પોતાની મર્યાદાઓ માટે અવાજ ઉઠાવવો કોઈ ગુનો નથી. એ તમારા જીવન માટે સૌથી મોટું સાહસ છે.